જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ વિદ્યા સર્કલ સ્કૂલના ઓનલાઈન શિક્ષણમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળની અંદર છઠ્ઠો પાઠ એમાં દૂર સંસાર વિશે આપણે વાત કરતા. તો ભૂગોળ બહુ કહેતા પૃથ્વી ગોળ છે. પૃથ્વી અને પર જે પ્રકૃતિ અને માનવ જીવનના જે સંબંધો છે એમનો અભ્યાસ ભૂગોળની અંદર કરવામાં આવશે. તો આપણે એ જોયું હતું કે માનવીની જીવનશૈલી બદલાઈ રહી છે. માનવી આધુનિક બનતો જાય છે. માનવી પૃથ્વી પર કુદરત દ્વારા પ્રાપ્ત કરેલા જુદા જુદા સંસાધનોનો ઉપયોગ કરીને આજે સતત આગળ વધી રહ્યો છે અને એમનો અભ્યાસ ભૂગોળમાં કરવામાં છે. એમાં દૂર સંસારના જે માધ્યમો છે એ માનવીની જીવનશૈલીને બદલવામાં ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. તો ઉદ્યોગોની અંદર દૂર સંસાર કેવી અસરો કરે છે? આપણે જોયું કે આજે દૂરદર્શન જે ભારતની અંદર જોવા મળે છે એ માત્ર માહિતી આપવાનું જ કાર્ય નથી કરતું, પણ સાથે સાથે આપણે સમાચાર જોતા હોય, ફિલ્મ જોતા હોય કે કોઈ સિરિયલ જોતા હોય તો જે એડવર્ટાઇઝ આવે છે, જે જાહેરાત આવે છે, તો આજે મોટી કંપનીઓ પોતાની એડવર્ટાઇઝ જાહેરાત બનાવીને આ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડે છે. લોકો આ કંપનીની વસ્તુઓ ખરીદવા માટેને આકર્ષે છે અને આ રીતે વેપાર વાણિજ્યમાં પણ ખૂબ જ તેજી આવી છે. એટલે કે પહેલા કરતા આજે વેપાર વાણિજ્યનો ખૂબ વધારો થયો છે. વૈશ્વિક કંપનીઓ હરીફાઈ કરીને ટેલિવિઝનના માધ્યમથી અથવા રેડિયોના માધ્યમથી અથવા વર્તમાન પત્રોના માધ્યમથી જાહેરાતો આપે છે અને લોકોને આકર્ષે છે. તો આ બધી વાત આપણે કરી હતી. એટલે કે દૂરદર્શન છે માત્ર ચીજવસ્તુ અને જાહેરાતનું પણ મોટું અસરકારક માધ્યમ બન્યું છે. એટલે કે માત્ર મનોરંજનનું માધ્યમ નથી, પણ સાથે સાથે ચીજવસ્તુ અને જાહેરાતોનું અસરકારક માધ્યમ બન્યું છે. તો આપણે રેડિયોની વાત કરી કે ઇટાલીની અંદર જે માર્કોની 1921માં રેડિયોની શોધ કરી હતી. દૂરદર્શન ટેલિવિઝન જેમની શોધ જ્હોન એલ બેયર ઇંગ્લેન્ડની અંદર એમની શોધ કરી હતી. આજે આપણે ફિલ્મની વાત કરવાની છે. જોઈએ કે ફિલ્મો એ પણ ખૂબ જ મહત્વની હોય છે અને લોકો એમાંથી જોઈને એનું અનુકરણ કરતા હોય છે. બોલિવૂડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે. ભારતની અંદર બોલિવૂડ છે, પણ હોલિવૂડ એ સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે, જે યુએસએ એટલે કે અમેરિકાના લોસ એન્જલિસમાં આવેલી છે. 1884માં હોલિવૂડ ખાતે સૌ પ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. એટલે કે ફિલ્મોની શરૂઆત હોલિવૂડ દ્વારા અમેરિકાના લોસ એન્જલિસમાં 1884માં સૌ પ્રથમ ચલચિત્ર એટલે કે ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી. તો આપણે જોઈએ કે રાજા હરિશ્ચંદ્રનું નાટક જોઈએ એ સત્યને વળગી રહેશે. ગમે તેવી કપરી પરિસ્થિતિ આવે, એમની પત્ની વેચાઈ જાય, એમનો પુત્ર મૃત્યુ પામી જાય, એમને શમશાનમાં જ્યારે અગ્નિદાહ આપવા જાય છે ત્યારે રાજા હરિશ્ચંદ્ર સિંહે
એમનો જે કર હોય છે માંગે છે. તો કહેવાનો અર્થ કે કુદરત દ્વારા એમની ઘણી બધી કસોટીઓ કરવામાં આવે છે, તેમ છતાં એ સત્યને વળગી રહેશે. આવી જ મહત્વની ફિલ્મો રાજા હરિશ્ચંદ્ર 1913માં રજૂ થઈ, જે દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. તો દાદા સાહેબ ફાળકે આ ફિલ્મ બનાવી હતી. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો મૂંગી અને શ્વેતશ્યામ. મૂંગી એટલે કે અવાજ આવતો નહોતો અને બ્લેક એન્ડ વ્હાઇટ. આજે આપણે કલર ટીવી ની અંદર ફિલ્મો પણ કલર જોવા મળે છે. જ્યારે સૌપ્રથમ જે ફિલ્મ આવી એ મૂંગી ફિલ્મ હતી અને શ્વેતશ્યામ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ હતી. ભારતમાં સૌપ્રથમ બોલતી શ્વેતશ્યામ ફિલ્મ 1931માં આલમારા રજૂ થઈ. બોલતી એટલે કે અવાજ સાથે આવે અને જોવા દ્રશ્ય અને શ્રાવ્ય જોઈ પણ શકાય ને સાંભળી પણ શકાય. તો આવી ફિલ્મ હતી આલમારા, જે 1931માં રજૂ થઈ હતી. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિકલ્પમાં પૂછાય છે, ક્યારેક એક વાક્યમાં પ્રશ્ન પૂછાય છે. તો સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર હતી, જે મૂંગી અને બ્લેક એન્ડ વ્હાઇટ હતી. સૌપ્રથમ બોલતી ફિલ્મ શ્વેતશ્યામ એટલે કે બ્લેક એન્ડ વ્હાઇટ તો હતી પણ અવાજ સાથે 1931માં આલમારા રજૂ થયેલી, જેનું નિર્માણ અરદેશીર ઈરાની દ્વારા થયું હતું, જે ખૂબ જ લોકપ્રિય ફિલ્મ બની હતી. 1950ના દશકમાં શ્વેતશ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. તો 1950ના દશકમાં એટલે કે આઝાદી બાદ 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણે આઝાદ થયા. 26મી જાન્યુઆરી 1950ના રોજ આપણું બંધારણ અમલમાં આવ્યું. ત્યારબાદ બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર બોલિવૂડ, હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. આ પણ વિકલ્પમાં પૂછાય છે કે ભારતમાં હિન્દી ફિલ્મ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ક્યાં આવેલું છે? તો મુંબઈમાં એનું મુખ્ય કેન્દ્ર આવે છે. ઉપરાંત અન્ય કેન્દ્રો કોલકાતા, બેંગ્લોર, હૈદરાબાદ, ચેન્નઈ વગેરે છે. ફિલ્મો સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. આપણે જોઈએ કે ફિલ્મો એ સમૂહ માધ્યમનું પ્રબળ માધ્યમ છે. લોકોમાં કંઈક પરિવર્તન લાવવું તો પરિવર્તન લાવવા માટે ફિલ્મો ખૂબ મહત્વની હોય છે. ફિલ્મમાં જોઈને લોકો એનું અનુકરણ કરતા હોય છે. આપણે જોયું તો વિદ્યાર્થી મિત્રો કે બજરંગી ભાઈજાન નામની જે ફિલ્મ આવી, તો પાકિસ્તાનથી અહીંયા મસ્જિદમાં દર્શન કરવા આવે અને એક નાની એવી બાળકી અહીંયા રહી ગઈ, એ આપણે જોઈ શકીએ. તો એને પરત પાકિસ્તાન કરવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે, તો આવી આ ફિલ્મ જોઈને પાકિસ્તાનની અંદર ગીતા નામની એક નાની વયની દીકરી રહી ગઈ અને પાકિસ્તાનના લોકોએ એ આપણને પરત કરેલ. આ ફિલ્મની અસર છે સમાજ ઉપર કે ભાઈ આવું બની શકે છે. તો ફિલ્મો છે એ માત્ર મનોરંજન તો ખરું જ, પણ આપણને એમાંથી ઘણી બધી પ્રેરણા મળે છે. તો ફિલ્મ એ સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. સામાજિક, ધાર્મિક, આપણે જોઈએ કે ઘણી બધી ફિલ્મો સામાજિક હોય છે, જેમ કે બાગબાન
તો માતા પિતા સાથે બાળકો કેવો વ્યવહાર કરે છે એમાં દર્શાવે છે. માતા પિતાને અલગ અલગ રાખે છે. તો આ એક સામાજિક ફિલ્મ છે. આપણે એવું ન કરવું જોઈએ. એ આપણને શીખવે છે. ધાર્મિક ફિલ્મો, ઘણી બધી ધાર્મિક ફિલ્મો હોય છે, જેમ કે ઓ માય ગોડ એ ધાર્મિક ફિલ્મ છે. ધર્મ ગુરુઓ કેવો પાખંડ કરે છે એ બધું દર્શાવે છે. પીકે નામની ફિલ્મ છે એ ધાર્મિક છે. તો આવી સમાજની અંદર ધાર્મિક ફિલ્મો આર્થિક નાણાકીય લેવડ દેવડ થતી હોય, સમાજમાં કઈ રીતે, તો એ આર્થિક રાજકીય, ઘણી બધી ફિલ્મો રાજકીય હોય છે. આપણે જોયું કે રાજકારણની અંદર ફિલ્મ બનાવવામાં આવે છે, જેમ કે નાયક 24 કલાક માટે મુખ્યમંત્રી બની અને કેવા કામો કરી શકાય તે આપણને દર્શાવે છે. તો આવી ધાર્મિક રાજકીય ફિલ્મો પણ હોય છે. સાંસ્કૃતિક, આપણી સંસ્કૃતિને ટકાવી રાખે એવી ધાર્મિક ફિલ્મો ઘણી બધી હોય છે. તો સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રોમાં એનો પ્રભાવ પડ્યો છે. તો ફિલ્મોનો પ્રભાવ સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે જગ્યાએ વગેરે ક્ષેત્રોમાંનો પ્રભાવ પડ્યો છે. સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહે છે. સમાજને લક્ષ્યમાં રાખીને એમાં કંઈક પરિવર્તન લાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે, નવી ફેશનો ફિલ્મોમાં દર્શાવાય છે. જેમ કે ધૂમ ફિલ્મ આવી તો ગાડી, તો આપણે જોયું કે આજના યુવાન એમાંથી કંઈક પ્રેરણા લે છે, પણ પોઝિટિવ પ્રેરણા પોઝિટિવ લેવી જોઈએ, નેગેટિવ નહીં. કોઈ પણ ફિલ્મની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને બાબતો છે. તો આપણે શું લેવાનું છે? તો કે આપણે પોઝિટિવ બાબતો લેવાની, સારી બાબતો લેવાની છે, આપણને ઉપયોગી થાય એવી બાબતો લેવાની છે. તો ફિલ્મો એ સમાજની કાલ્પનિક ફિલ્મો હોય છે, એટલે કે એમાંથી આપણે સારી બાબતો શીખવાની છે. તો સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહેશે. ફિલ્મો દ્વારા મનોરંજન, લોકોને મનોરંજન તો પ્રાપ્ત થાય છે, ઉપરાંત નવીનતમ ટેકનોલોજી, ઘણી બધી ફિલ્મોમાંથી નવી ટેકનોલોજી પણ આપણને શીખવા મળે છે. આ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરવો જોઈએ. અને ઘટનાઓની જાણકારી, ઘણી બધી ઘટનાઓની જાણકારી એમાંથી પ્રાપ્ત થાય છે, તથા વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. વૈશ્વિક પ્રવાહ, આજનું વિશ્વ, એમાં વિશ્વનું દર્શન કરાવે છે. તો કેવા પ્રવાહો ચાલી રહ્યા છે, કેવી આધુનિકતા છે, આ બધું આપણને સહજ રીતે પ્રાપ્ત થાય છે. ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થાઓ પ્રતિબિંબિત થાય છે. આપણી જે સામાજિક વ્યવસ્થાઓ છે, જે પરંપરાઓ છે, લોકરીતિઓ, લોકનીતિઓ, રૂઢિ રિવાજ, આ બધું ફિલ્મોમાં દર્શાવવામાં આવે છે. રાષ્ટ્રીય ઉત્થાનમાં, એટલે કે રાષ્ટ્રના વિકાસમાં, સામાજિક વિકાસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગનો ફાળો ખૂબ જ મહત્વનો છે. આપણા રાષ્ટ્રના વિકાસમાં, સમાજનો વિકાસ કરવો હોય, આધુનિક બનવું હોય અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં આ ફિલ્મો છે ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. આજે સારી અને ખૂબ અસરદાર ઇતિહાસને ધ્યાનમાં રાખીને ઘણી બધી ફિલ્મો બનાવવામાં આવી છે. અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણને કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ
વિશ્વના ઉદ્યોગની હરોળમાં આવીને ઉભો છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોયું કે 1913માં મૂંગી અને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ. 1931માં બ્લેક એન્ડ વ્હાઇટ પણ દ્રશ્ય સાહિત્ય સાથે આલમહારાની શરૂઆત થઈ. 1950 થી આપણે રંગીન ફિલ્મો બનાવી અને આપણે નવીનતમ ટેકનોલોજીને કારણે આજે વિશ્વની હરોળમાં આવી ગયા છે. ફિલ્મો બનાવવામાં આપણે વિશ્વની હરોળમાં ઊભા છીએ. બોલિવૂડ એમણે વિશ્વમાં નામ બનાવ્યું છે. તો આ રીતે પ્રેક્ષકોને ફિલ્મોમાં આપણી સામાજિક વ્યવસ્થા પ્રતિબિંબિત થાય છે. રાષ્ટ્રીય ઉત્થાનમાં, સામાજિક વિકાસમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવામાં ફિલ્મ ઉદ્યોગનો ફાળો ખૂબ જ મહત્વનો છે. ભારતમાં સર્વોત્તમ ફિલ્મોનું નિર્માણ કાર્ય ખૂબ જ ઝડપથી વિકસિત થઈ રહ્યું છે. અત્યંત આધુનિક ઉપકરણો દ્વારા ઊંચી ગુણવત્તાવાળી ફિલ્મ નિર્માણને કારણે ભારતીય સિનેમા ઉદ્યોગ વિશ્વના ઉદ્યોગની હરોળમાં આવીને ઉભો છે. ભારતમાં હિન્દી ભાષા ઉપરાંત અનેક પ્રાદેશિક ભાષામાં પણ ફિલ્મોનું નિર્માણ થાય છે. જેમ કે ગુજરાતની અંદર ગુજરાતી ફિલ્મ, મરાઠી ફિલ્મ, તેલુગુ ફિલ્મ, તો પોતાના રાજ્યની જે ભાષાઓ છે તે ભાષાઓની અંદર પણ આજે ફિલ્મ બનવા લાગી છે. તો આમ ફિલ્મો દ્વારા આપણે મનોરંજન પ્રાપ્ત કરીએ છીએ, નવીનતમ ટેકનોલોજીનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, સાથે સાથે નવી નવી ફેશનો આવે એ પણ આપણને જોવા મળે છે. અને જુદા જુદા પ્રકારની ફિલ્મો હોય છે. ધાર્મિક ફિલ્મો હોય, રાજકીય ફિલ્મો હોય, અથવા આપણા જે સૈનિકો જે બોર્ડર ઉપર, તો એના માટે પણ જુદી જુદી ફિલ્મો બનાવવામાં આવે છે. તો આ ફિલ્મ ઉદ્યોગ છે એ ભારતની અંદર ખૂબ જ પોતાનું મહત્વનું સ્થાન જાળવી રાખ્યું છે એવું કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો મુદ્દો છે ઉપગ્રહ સંચાર. તો ઉપગ્રહ સંચારની વાત આપણે પછી કરીશું. ગૃહ કાર્યની અંદર આ ફિલ્મ વિશે નોંધ લખી રાખીશ. તો અહીંયા રાખીએ. જય સ્વામિનારાયણ.